નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર નાખીએ મોર્નિંગ અપડેટ્સ પર। પીએનજી એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે। પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે સરકાર। ગુજરાતમાં ગેસ પુરવઠા ઉપર સરકારનો નિર્ણય। ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડાવવાની ઈરાને માંગ કરી। ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો। બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે જણાવ્યું કે યુકે ઈરાન સાથેના યુદ્ધમાં નહીં જોડાય। ઉનાના ચકચારી દલિત કાંડમાં 5 આરોપી દોષિત। ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો। દાયકા પછી સેશન્સ કોર્ટનો ચુકાદો, 38 નિર્દોષ। મોરબીમાં 250 સિરામિક કારખાના બંધ થતા હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી। પરપ્રાંતીય શ્રમિકો પરિવાર સાથે વતન જવા રવાના। વાંકાનેર રેલવે સ્ટેશન પર ભીડ। રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એલર્ટ રહેવા હવામાન વિભાગનું આહવાન। 18 થી 21 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ।